રામ રામ અને નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત સેવા ચેનલમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 16/6/2026 અને મંગળવાર. જાણીએ આગામી 24 કલાકમાં ગુજરાતના હવામાનમાં કેવા મોટા ફેરફાર થશે અને કયા જિલ્લામાં વરસાદની આગાહી છે. વિડિયો પૂરો જોજો. ગુજરાતભરમાં કાળઝાળ ગરમી અને અસહ્ય બફારા વચ્ચે હવામાન વિભાગે ખેડૂતો અને નાગરિકો માટે મોટા રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસના જણાવ્યા મુજબ આગામી 7 દિવસમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે અને જુદા જુદા વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળશે. હાલમાં સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન નામની સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે અરબી સમુદ્ર તરફથી ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સિસ્ટમની અસરથી આગામી 3 દિવસમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ કરીને 18 જૂનથી 21 જૂન દરમિયાન ગુજરાતમાં વરસાદનું જોર વધશે. આ દિવસોમાં દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ સારા વરસાદી ઝાપટા પડવાની પૂરી શક્યતા છે. જોકે વરસાદ છતાં ગરમીનો પારો બહુ હેઠો નહીં ઉતરે, એટલે બફારો હજી યથાવત રહેશે. ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું તેની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસું આગળ વધીને મહારાષ્ટ્રના હરનાઈ, સોલાપુર, હૈદરાબાદ તેમજ ઓડિશા અને બિહારના મુઝફ્ફરપુર સુધી પહોંચી ગયું છે. આગામી 4 થી 5 દિવસમાં ચોમાસાને આગળ વધવા માટે વાતાવરણ એકદમ અનુકૂળ છે, જેથી મહારાષ્ટ્ર, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડના બાકીના ભાગોમાં પણ ચોમાસું ખૂબ જ ઝડપથી બેસી જશે. ખેડૂત મિત્રો, જો તમને હવામાનની આ માહિતી ગમી હોય તો વિડીયોને અત્યારે જ એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપનો ખૂબ ખૂબ આભાર.